આજે જોઈશું આપણે 3D ડીપ ઇફેક્ટ, સિલેક્ટ ઇફેક્ટ, 3D એક્સટ્રુડ એન્ડ બેવલ, આઇસોમેટ્રિક ટોપ, એક્સટ્રુડની ડેપ્થ રાખીશું 150, ડ્રો હિડન ફેસીસ, બ્લેન્ડ સ્ટેપ કરીશું આપણે 256, હિટ ઓકે, ધેન ઓબ્જેક્ટ, એક્સપાન્ડ અપીયરન્સ, ડાયરેક્ટ સિલેક્શન ટૂલથી આપણે ટેક્સ્ટને સિલેક્ટ કરીશું ઉપરના, કંટ્રોલ એક્સ, કંટ્રોલ શિફ્ટ વી થઈ ગયું. એની ઉપર જ આપણે પેસ્ટ કરવાનું છે. જવાનું છે ઓબ્જેક્ટમાં, કમ્પાઉન્ડ પાથ અને મેક. આપણું એક કમ્પાઉન્ડ પાથ બની ગયું. પછી બધું સિલેક્ટ કરવાનું છે, ઓબ્જેક્ટમાં જવાનું છે, ક્લિપિંગ માસ્ક, મેક. થઈ ગયું તમારી ઇફેક્ટ.